ભાઈ રંગીલા રાજકોટની અંદર તમને કદાચ નહીં ખબર હોય, તમારે છે ને ખાવાનું અને રમવાનું એક જ જગ્યા પર મળી જાય તો તમને અહીંયા ટોટલી બધું મળી જશે. ઓવરઓલ તમને ગેમ્સ બી મળી જશે, ચિલ્ડ્રન્સથી લઈને મોટી એજ સુધી બધા માટે. અહીંયા છોકરાઓને રમવા માટેની ગેમની એક્ટિવિટી સારી છે અને સરસ અલગ જ છે, એમ મજા આવે એવું છે. તો આપણે ખાસ તો ઓનર બંને પંકજભાઈ અને પ્રદીપભાઈનો પણ આપણે આભાર માનીએ કે શબ્દોની પાસે કેટલી આશા, આભાર એ તો અંતરની ભાષા. આવું સરસ રળિયામણું સ્થળ રાજકોટના આંગણે છે. આપ અચૂક પધારજો, ખૂબ જ આનંદ થશે અને ફરી પાછા મળતા રહેશું. થેન્ક યુ. તો બેન મને અહીંયા પાકું એડ્રેસ કહી દો કે કદાચ કોઈને આવવું હોય તો કઈ જગ્યા? શ્યોર. સેકન્ડ 150 ફૂટ રિંગ રોડ, પરસાના ચોક, કણકોટ રોડ. તમને અહીંયા ટોટલી બધું મળી જશે. ઓવરઓલ તમને ગેમ્સ બી મળી જશે, ચિલ્ડ્રન્સથી લઈને મોટી એજ સુધી બધા માટે. તમને ગેમ ઝોન મળશે, તેમાં ગો કાર્ટિંગ મળશે, બોલિંગ મળશે, ફૂડ ઝોન મળશે, જેમાં દરેક જાતના ફૂડ સ્ટોલ્સ છે આપણે, જેમાં પંજાબી, ગુજરાતી કે બધું કદાચ કઈ નાસ્તો કરવો હોય, ઢોસા ખાવા બધું મળી જશે. યસ યસ. કે અંદર આવવાનો ટાઈમ તમારે બપોરે 12 થી લઈને રાતના લેટ નાઇટ સુધી. રાતના લેટ નાઇટ સુધી. તો ભાઈ જઈએ હવે આજે. અને મેં ઓફર તો ખરી ને બધાને? શ્યોર. એવી મજા આવી. કોણે આવી મજા આજ? આજ પાર્ટી કોની છે? સોલ્જરી છે. હા નગર મને એવું કે કોકની પાર્ટી બાટી એની ખાવાની મજા કંઈક અલગ આવતી. સાચી વાત છે? કેવું ફૂડ ને અહીં ઘડી આ રમવાનું અને આમ શું વધારે શું ગમ્યું આજે કે? પછી ગેમ, પછી ઓલી ગો કાર્ટ કરી કે ન કરી? જવાનું છે ને? બીક નહીં લાગે? એવું છે ને કરે? હા પેલા ખાઈ લેવાનું એટલે પછી જ મજા આવશે. બરોબર ને? અને ફૂડ કેવું છે એનું? ફૂડ સારું છે ને? એટલે મારે ટેસ્ટ કરવું છે. બરોબર છે ને અહીંયા? ઓકે થેન્ક યુ. બહુ ફાઇન. હા ફેમિલી સાથે આવવા જેવું ખરું ને? હા અમે તો આવીએ જ છીએ. અચ્છા રેગ્યુલર આવીએ જ. બસ બહુ સરસ જગ્યા છે બેસવા જેવી અને કંઈક અલગ છે અને અહીંના વાઇબ્સ પણ સારા છે. અહીંયા છોકરાઓને રમવા માટેની ગેમની એક્ટિવિટી સારી છે અને સરસ અલગ જ છે, એમ મજા આવે એવું છે. એટલે રાજકોટની અંદર આવો એટલે ફેમિલી સાથે આવવા જેવું ખરું? ફેમિલી સાથે આવવા જેવું છે અને છોકરાઓને ગમે એવું છે. ગમે એવું છે. છોકરાઓ અંદર રમતા હોય, તમે અહીં બેઠા હોય તો તમારે ટાઈમ સારો એ પસાર થાય. ભાઈ એડવેન્ચરનો જેને શોખ હોય ને એને તો મોજ આવી જવાની છે. ચાલો 1 2 3 સ્ટાર્ટ કરીએ ભાઈ. મજા આવવાની છે ભાઈ. ભાઈ ખરેખર જે મજા આવી. મને ગો કાર્ટનો બહુ શોખ છે. વગર લાયસન્સે તમારે ગાડી ચલાવવાનું તમને પરમિશન મળે તો એ ગો કાર્ટમાં. અહીંયા જે ઓફર આપેલી છે તમે જે જોઈ રહ્યા છો કે ગાંઠિયા સાથે ચિપ્સ ફ્રી અને ચા. જોઈ લો ભાઈ, રાજકોટને ગાંઠિયા મળી જાય, ચટણી સંભારો મરચા મળી જાય અને એમાં ચા મળી જાય. પછી જોઈએ શું યાર. પછી મસાલાવાળી ચિપ્સ છે. અને આપણી ચા લઈ લો. કોણ પીવો ચા? તમે ચા પીવો કે નહીં? પીવો છો ને? હા તો ચતુર માણસ ચા પી. એટલે કોફી કોણ પીવે? કોમેન્ટ કરજો. પણ જગ્યાએ તમે ગાંઠિયા ખાવ એટલે તમને મોજ આવે, પણ અહીંયા તમને વધારે મજા આવશે કારણ કે અહીંયા સ્પેશિયલ ભાઈ બંને વાજે મજા આવી. ભાઈ એમાં સિંગ તેલમાં. બોલો મને એવું લાગે છે કે અત્યારે છે ને માણસોનો ખોરાક ઓછો થઈ ગયો, આમાં 2 જણ આરામથી ધરાઈને ખાઈ લે. આરામથી જમી શકે. ચાલો ભાઈ તમે ટેસ્ટિંગ કરો કે નથી કરતા? મેડમ આવતા રહ્યો.
એમાં 2 સબ્જી આપો છો ને, કઈ કઈ આપો છો એમાં? 2 સબ્જી, એક વેજ, એક પનીર, દાલ ફ્રાય, જીરા રાઈસ. વાહ, ટેસ્ટ પણ મસ્ત છે આ યાર. આ પંજાબી કોમ્બો સિવાય એના સિવાય બીજું શું છે આપણી પાસે? એની પાસે છે તંદૂર, પછી છે સિડલર્સ, પછી બીજા ઘણા બધા કોમ્બો છે. એટલે અહીંયા આવે એટલે ભૂખું નહીં જવાનું ભૂખું નહીં જાય જો. અને ટેસ્ટમાં બી બેસ્ટ. આ સિઝલર કયું? ચાઇનીઝ સિઝલર. ચાઇનીઝ સિડલર. અત્યારે બધા લોકો સિઝલર ખાવાનું પહેલા પસંદ કરે કારણ કે એમાં બધું આવી ગયું. આમાં જનરેશનને શું જોઈએ? ડિઝર્ટ. એના વગર તો અધૂરું છે. બધું જ ખાવાનું. સન્ડેમાં બી છે, થિક શેકમાં છે, તવા આઈસ્ક્રીમ, તવા આઈસ્ક્રીમ થી માંડીને બધું જ અહીંયા ટૂંકમાં. હા, જઈમાં પછી જીલાટો, ઠંડા હો જાય. જીલાટો પણ છે. હા. હાલો ભાઈ લ્યો. તમે ખાઓ કે નથી ખાતા? તમારું ખવડાવવાનું જ કે ખાવાનું? ખવડાવવાનું. નામ ફ્રોઝન છે પણ બધું લાઈવ બની રહ્યું છે. હા, લાઈવ હા. ટોટલી વસ્તુ. માણેક ચોકના સ્પેશિયલ જે મહારાજાના ઢોસા અને જે સેન્ડવિચ છે એ તો અહીંયા મળી જ જવાની છે. અને જે અમદાવાદની સાહેબ જે ઘૂઘરા સેન્ડવિચ પહેલા જે ફર્સ્ટ ટાઈમ મેં ખાધું મને એવું કે ઘૂઘરું નાખશે, પણ એની ઇન્દરભાઈ જ્યારે નીકળ્યું ને ત્યારે કંઈક બીજું જ નીકળ્યું. એમાં ચીઝ બીઝ ને ભાઈ એટલી મજા આવે. જો અહીંયા તમે આવી રહ્યા છો તો તમારે બધા અલગ અલગ પ્રકારના ફ્રેન્સી ઢોસા મળી જવાના છે. મસાલા આવી જશે, મૈસૂરી આવી જશે, પછી ગાર્લિક આવી જશે, સાદો. એટલે બધાને ભાવે એવા ઢોસા પણ મળી જવાના છે. આપણે ફેન્સીમાં બી રાખીએ છીએ ઓપન ચીઝ, ગોટાળો ઢોસો, ચીની ઢોસો, પછી આપણે પુલાવ છે, પાઉંભાજી છે. અને ઓફરો પણ ચાલુ રહેતી છે. તમે જ્યારે પણ અહીં આવશો ત્યારે તમને પૂછજો કે ભાઈ આજે ઓફર શું છે. એટલે ઘણી બધી ઓફર, ઘણીવાર અનલિમિટેડ હોય, પછી બોંગો પણ હોય, એક સાથે એક ફ્રી હોય, અને ઘણી બધી અલગ અલગ સિઝન પ્રમાણે તમારી આમે ઓફર ચાલુ રહેવાની છે. જો હવે આ ઢોસાની વાત કરું તો તમે જો આવો તો ખાસ તમારે અમદાવાદ આખું જે કહેવાય ને કે જેના પર વધારે લોકો ખાસ ખાવાનું પસંદ કરતા, જેની પર પ્રેમ હોય, એ વસ્તુ છે આ સેન્ડવિચ. પાઇનેપલ આઈસ્ક્રીમ સેન્ડવિચ. હા, ફૂલ લોડેડ સાથે હોય ભાઈ, આને આખી જ ખાવી પડે તમારે. ચલો ટ્રાય કરો. કેવી લાગી કમલેશભાઈ? સેમ અમદાવાદનો ટેસ્ટ છે. કારણ કે માણેક ચોકમાં સૌથી વધારે અમૂલ બટર ને અમૂલ ચીઝ આમાં પણ યુઝ કર્યું છે. એનો સ્વાદ જ અલગ આવી જાય. અને ઘૂઘરા સેન્ડવિચ છે, પુલાવ છે, ઢોસા છે, અને આવો ત્યારે ગોટાળા તો ખાસ મંગાવજો કારણ કે એના વગર બધું અધૂરું છે, નકામું છે. ભાઈ હોટ બ્રાઉની તૈયાર થઈ ગઈ છે કારણ કે અહીંયા ખાવાની એ પણ મજા અલગ છે. અને બર્ગર જોઈ લ્યો. તમને એવું લાગશે કે આ ખોટા બર્ગર નથી ને, પણ રિયલમાં સાચા બર્ગર છે ભાઈ. તમે ખાલી આમ ખાશો ને એટલે અહીં પણ એ મજા આવશે ને ભાઈ. શ્યોર. કારણ કે અત્યારે યંગ જનરેશનને શું વધારે ભાવે? બર્ગર, મોકટેલ, વેફલ્સ. એવું જ ખાવાનું, સારું જ ખાવાનું. આપણે ગેમ ઝોન માં આવી ગયા છો. ગેમ ઝોન ની વિશેષતા શું? બધા ગેમ ઝોન હોય એવા જ હોય કે અલગ હોય કઈ? નહીં, આપણે રાજકોટમાં જે કઈ ગેમ ઝોન છે ને એના કરતા આપણી પાસે અલગ ગેમ્સ જ છે. અલગ બધી એન્વાયરમેન્ટ ગેમ્સ રાખેલી છે, જેમાં સ્કિલ ગેમ છે, ડર્બી હોર્સ છે, ઘણી અવનવી ગેમ્સ છે, જેમાં શૂટિંગની ગેમ્સ પણ આવી જાય છે. આપણી પાસે એર હોકી બી છે, અને ખાસ VR 360 પણ છે આપણી પાસે. અરે પછી ઓલું છે રમવાનું માટે તમે શું કીધું? કે છે પણ આપણી પાસે એર હોકી આખી અલગ છે. એર હોકીમાં બેઝિકલી શું, નોર્મલ એર હોકીમાં શું થાય કે તમે સ્ટ્રાઇકર એટલે તમારી સાથે હાથે લઈને મૂકવું પડે. આપણી પાસે એર હોકી નથી, તમારું ઓટોમેટિક સ્ટ્રાઇકર આવતા જશે. અને VR માટેનું સ્પેશિયલ છે ને? તો VR 360 છે આપણી ગેમ્સ. એમાં મજા આવશે, ફૂલ મોજ આવશે તમારે. પછી નવી વસ્તુ છે કે અત્યારે બીજે ક્યાંય ના મળતી હોય આપણે પાસે વાઇલ્ડ વેસ્ટ કરીને ગેમ છે, જેમાં શૂટિંગ ગેમ આવે. તમે બંદૂક આવે, જેમાં તમને ફીલ થાય કે બંદૂક તમારી ગોળી છૂટે છે, એમ ખબર પડે. યસ. તો ભાઈ તમે નાના હોય કે મોટા હોય અહીંયા હોય એટલે મોજ આવી જશે. અહીંયા આપણે 3 વર્ષથી બાળકથી લઈને 70 વર્ષના એડલ્ટ સુધી તમે એન્જોય કરી શકો. જો આપણે જીતી ગયા ભાઈ, આપણો ઘોડો પહેલા નંબર પર. શું એક લાવશે કે કેવો એક્સપિરિયન્સ રહ્યો? જો બધા આમાં મજા આવી. મજા આવી. હજુ ચાલુ છે? પૂરું થઈ ગયું? પૂરું થઈ ગયું. હજુ એમ થાય કે હજી એક વાર એવી મજા આવી ગેમ છે ભાઈ. મોજ આવી ગઈ. આ ટિકિટ નું શું કરવાનું? આ બધી આટલી આ ટિકિટ છે ને, ટિકિટ આપણે ટિકિટ કાઉન્ટરમાં નાખવાની રહેશે.
ટિકિટ ઉપરથી તમે અહીંયાથી કોઈ પણ ગિફ્ટ લઈ શકો છો. અચ્છા, કોઈ પણ ગેમ મળી જશે 235 ટિકિટ. 235 છે ને તમે અલગ અલગ લઈ શકો ને આપણી પાસે 90 વાળી છે, 175 વાળી છે, 115 વાળી વસ્તુ છે. પછી ભેગી કરીને રાખી શકીએ ને. તમે તમારા કાર્ડમાં એડ પણ કરાવી શકો અને તમે કલેક્ટ કરી રાખો. અત્યારે તમે રમવા આવ્યા તો તમને 235 મળી છે. નેક્સ્ટ ટાઈમ આવીને રમો, પાછી તમને ટિકિટ્સ મળે, બંને પ્લસ થઈ જાય. કોઈ પણ મોટી વસ્તુ તમે લઈ શકો. તો રમવાની સાથે આ પણ ખરો. હવે દરેક લોકોને પસંદ હોય તો એ બોલિંગ છે. આમાં તો બધા ગ્રુપ સર્કલ આવીને બેઠા હોય ને એકબીજાની જે સ્કિલ દેખાડવાની મજા અલગ છે ને એમાં. આમાં ઇનામ આપો કે નથી આપતા? હા, આપીએ છીએ ને. એમાં શું આપવાનું? આપણે સ્કોરબોર્ડ ઉપર સ્કોરિંગ ઉપર આવી ઇનામ તમને અલગ અલગ છે. આપણી પાસે સ્કોરબોર્ડ બી છે, અલગ અલગ છે. 111 માં VR ગેમ આપીએ છીએ, 115 માં સોફ્ટ ડ્રિંક આપીએ છીએ, 155 માં 2 આર્કેડ ગેમ આપીએ છીએ. અલગ અલગ બધા પ્રાઇઝીસ છે. આપણે 299 પ્લસ થાય એટલે યામા બાઇક FZ આપીએ છીએ. તો જાય અને જ્યારે પણ તમે બોલિંગ કરવા જાઓ ત્યારે ખાસ આપણા બૂટ કાઢી નાખવાના અને એમના બૂટ પહેરી લેવાના. યસ. તો સારું મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ. મને ખૂબ જ મજા આવી ગઈ. ખરેખર આ જગ્યાએ આવીને મોજ આવી ગયો ભાઈ. સરસ સરસ. તો આપણે ખાસ તો ઓનર બંને પંકજભાઈ અને પ્રદીપભાઈનો પણ આપણે આભાર માનીએ કે શબ્દોની પાસે કેટલી આશા, આભાર એ તો અંતરની ભાષા. આવું સરસ રણિયામણું સ્થળ રાજકોટના આંગણે છે. આપ અચૂક પધારજો, ખૂબ જ આનંદ થશે અને ફરી પાછા મળતા રહેશું. થેન્ક યુ. તો મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, અરે નહીં મળ્યા મેકરણ તે દી, આ ધરતી દગતી. હરિયમ તસ્ય, જય માતાજી. કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.